અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કુકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા કુકાવાવ તારીખ 19ના રોજ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન નિમિત્તે મોટી કુકાવાવમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટર ટીમ દ્વારા દર્દીઓની તપાસ, લેબોરેટરી તેમજ સાથે વિનામૂલ્યે દવાઓ પણ દર્દીઓને આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી સાહેબ, પ્રાંત અધિકારી કમલેશ નંદા, જિલ્લા સર્વેલન્સ અને મેલેરિયા અધિકારી ડોક્ટર A.K. સિંઘ સાથે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયા તેમજ કુકાવાવ તાલુકા પંચાયત સ્ટાફ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ટીમ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત કુકાવાવ તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજરોજ સવારે 9 કલાકે મહેમાન અધિકારીઓના આગમન બાદ કૌશિકભાઈ વેકરિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સર્વરોગ નિદાન કેમ્પનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જે બાદ વિવિધ શાબ્દિક સ્વાગત પ્રવચન બાદ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા દ્વારા કેમ્પમાં આવેલ તમામ ડોક્ટરોની મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે આજના આ સર્વરોગ નિદાન કેમ્પમાં આવેલ દર્દીઓ કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભકામનાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા. કેમ્પને સફળ બનાવવા કુકાવાવ સરપંચ ફૌજી સંજયભાઈ લાખાણી, ભારતીય જનતા પાર્ટીના તાલુકા ઉપપ્રમુખ હરિભાઈ તેરૈયા તેમજ ગ્રામ પંચાયત ટીમ સાથે કુકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના અલગ અલગ કાર્યક્રમો જે રીતે અમરેલી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા અમને જે આપવામાં આવે છે સંધાને આજે કુકાવાવ ખાતે મેડિકલ કેમ્પનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આમાં તમે જે જોઈ રહ્યા છો જે પ્રકારે દર્દીઓ લાભ લેવા માટે લાઈનમાં ઊભા છે, અને ખાસ કરીને સમગ્ર આરોગ્યની ટીમ અને ડૉક્ટર ટીમનો હૃદયથી આભાર માનું છું. તેમજ કુકાવાવ ગ્રામ પંચાયતનો પણ આભાર માનું છું, કુકાવાવ તાલુકા ભાજપની સમગ્ર ટીમનો પણ આભાર માનું છું. જે પ્રકારે વ્યવસ્થામાં 2 દિવસથી મહેનત કરતા હતા કેમ્પના આયોજન માટે, અને સમગ્ર ટીમ દ્વારા સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું આયુષ્ય 100 વર્ષ કરતાં પણ વધારે થાય એવી નાગના દાદાના શરણોમાં પ્રાર્થના કરી છે. અને આ કેમ્પમાં જે પણ દર્દીઓ ભાગ લેવા આવ્યા છે એ સાજે થઈને પોતાને ઘેરે જાય એ પ્રકારે પણ નાગના દાદાના શરણોમાં પ્રાર્થના છે. પ્રકાશ વગાસિયા સાથે CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.